નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 30 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો ઘટાડો થશે। રાહતના સમાચાર આવ્યા છે। મધર ડેરીએ દૂધ, ચીઝ, ઘી વગેરેના ભાવમાં ઘટાડો કર્યો। મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે। આ ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળવાનો છે। દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ્સ પણ સસ્તા થવાના છે। આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે અને દૈનિક બજેટ પર પણ સકારાત્મક અસર પડશે। નવરાત્રિને લઈને મહત્વની જાહેરાત, 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે। અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન તમામ ભાગોનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે। 112 ઇમરજન્સી સર્વિસના માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચશે। નવરાત્રિ દરમિયાન ગરબા 12 વાગ્યા સુધી જ ચાલશે। શી ટીમની મહિલા પોલીસ અધિકારીઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે, તેમજ સભ્યને સુરક્ષિત વાતાવરણ મળશે। આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી છે। નવરાત્રિ પહેલા વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 22 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના 28 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ સાથે જ રાજ્યના ઘણા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે। ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ, જોકે હાલ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતાઓ વ્યક્ત નથી કરાઈ। આજની વાત કરીએ તો આજે ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાથી મધ્યમ વરસાદ વરસી શકે। તે સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા કોઈક સ્થળે વરસી શકે, જોકે ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી કોઈ શક્યતાઓ નથી। ખેડૂતોના પાકના ટેકાના ભાવે ખરીદી માટે સરકારનો નવો નિર્ણય। ખરીફ પાકના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ 22 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। પહેલાં નોંધણીની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી, પરંતુ હવે ખેડૂતોને 22 સપ્ટેમ્બર 2025 સુધી નોંધણી કરાવવાની તક મળી છે। હાલ મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી માટે નોંધણી શરૂ છે। ઉલ્લેખનીય છે કે ઓનલાઈન નોંધણી કરવામાં સર્વર ઇસ્યુના કારણે ખેડૂતોને સમસ્યાઓ થઈ રહી છે। ગુજરાતમાં ગુટખા, તંબાકુ અને પાન મસાલા પર પ્રતિબંધ। રાજ્યમાં ગુટખા તેમજ તંબાકુવાળા પાન મસાલા પર પ્રતિબંધ વધારાયો છે। નિકોટિનયુક્ત પાન મસાલા પર વધુ 1 વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે। રાજ્યમાં ગુટખા, તંબાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2025થી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। તંબાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો, જોકે તંબાકુના વેચાણ અને સંગ્રહ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી પણ થશે। જોકે આ નિયમ હોવા છતાં પણ ગુજરાતના તમામ વિસ્તારોમાં દરેક ખૂણાએ હાલ ગુટખા, તંબાકુ અને પાન મસાલા વેચાઈ રહ્યા છે। જોકે આ પ્રતિબંધ માત્ર કહેવા પૂરતો હોય તેવું લાગી રહ્યું છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે મળશે મફત કોચિંગ। ગુજરાતના યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે। રાજ્યના 10 શહેરોમાં 7 યુનિવર્સિટીઓ અને 3 સરકારી કોલેજોમાં આઈએએસ અભ્યાસ કેન્દ્રો શરૂ કરવામાં આવશે। કેસીજી દ્વારા 2025-26 માટેના કોચિંગ પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી છે। સ્નાતકની ડિગ્રી ધરાવતા અને 20 વર્ષ પૂર્ણ ઉમેદવારોની અરજી કરી શકશે। દરેક કેન્દ્ર પર 100 બેઠકો છે, જેમાં વિવિધ કેટેગરી મુજબ ફાળવણી કરવામાં આવશે। નલ સે જલ યોજનામાં થઈ ગેરરીતિ, સરકારે સ્વીકાર્યું। ગુજરાતના નલ સે જલ યોજનામાં કૌભાંડ મંત્રીએ વિધાનસભામાં સ્વીકાર્યું છે। કોંગ્રેસના ધારાસભ્યએ નલ સે જલ યોજના અંગે સવાલ કર્યો હતો, જેનો જવાબ આપતા પુરવઠા મંત્રીએ કહ્યું કે આ યોજનામાં ગેરરીતિ થઈ છે। હાલ તેની તપાસ ચાલી રહી છે।
મહીસાગર જિલ્લાના નલ સે જલ યોજનામાં રૂપિયા 123 કરોડનું કૌભાંડ થયું છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બન્નાલાલ પાસેથી 4.39 કરોડ અને ચીમન પાસેથી 1.86 કરોડની રિકવરી કરાશે. આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. એક જ અઠવાડિયામાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 15નો વધારો. સુરેન્દ્રનગરમાં ખાદ્ય તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એક અઠવાડિયામાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2330 રૂપિયાથી વધીને 2345 રૂપિયા થયો છે, જ્યારે સિંગ તેલ 2360થી 2390 રૂપિયા થયો છે. મહિને 24,000થી વધુ કપાસિયા ડબ્બા વેચાતા ભાવ વધારાથી 3.6 લાખનું ભારણ વધશે. સતત વરસાદ અને માલની ઓછી આવકને કારણે ભાવ વધ્યા, જેથી ઝાલાવાડના લોકો તેલની પસંદગીમાં મૂંઝવણમાં મુકાયા છે. મહેસાણા આરટીઓ કચેરીમાં 3 દિવસ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. મહેસાણા આરટીઓ કચેરીમાં તારીખ 17થી લઈને 20 સપ્ટેમ્બર 3 દિવસ સુધી ટેકનિકલ કારણોસર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. જોકે એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવા મહેસાણાના લોકોને સૂચના પણ આપવામાં આવી છે. મહેસાણા આરટીઓ કચેરી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એલઆરડીની ભરતીને લઈને મહત્વના સમાચાર. એલઆરડી ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર જાહેર થયા છે. લાયક ઉમેદવારો ઓજસ પોર્ટલ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ભરતી બોર્ડ મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ઉમેદવારોને મૂળ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણિત નકલ સાથે હાજર રહેવું જરૂરી છે. સમગ્ર માહિતી અને સૂચનાઓ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ગુજરાત મેડિકલ પ્રેક્ટિનર્સ સુધારા વિધેયક પસાર. ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ ગુજરાત મેડિકલ પ્રેક્ટિનર્સ સુધારા વિધેયક રજૂ કર્યું છે, જે સર્વાનુમતે પસાર થયું છે. જોકે આ વિધેયક મુજબ હવે આયુર્વેદ અને યુનાની તબીબો માટે બોર્ડના સ્થાને કાઉન્સિલ શબ્દનો ઉપયોગ થશે. આ સાથે જ નોંધણી વગર તબીબી વ્યવસાય કરવો ગુનો ગણાશે. NCISM એક્ટ 2020ને અનુકૂળ બનાવવા માટે આ સુધારા કરાયા છે. રાજ્ય સરકારે નવા 200 પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપી. પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે વિધાનસભામાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર પશુપાલનને મુખ્ય વ્યવસાય બનાવીને દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર કરવા પ્રયાસરત છે. પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં 255 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપાયા છે અને 2025-26માં 200 વધુ મંજૂર પણ થયા છે. કચ્છમાં 2 વર્ષમાં 12 નવા દવાખાનાને મંજૂરી પણ મળી છે. રસ્તા પર કચરો નાખનારને લાખોનો દંડ. અમદાવાદમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી અને કચરો રોડ કે જાહેર સ્થળ પર નાખનાર નાગરિક પર કડક કાર્યવાહી થશે. કોર્પોરેશન દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરાશે. તેવા નાગરિકોને 25,000થી લઈને રૂપિયા 1 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. સરકારી વિભાગ કે એજન્સીઓ પણ જાહેરમાં કચરો નાખી શકશે નહીં. નિયમ અમલમાં લાવવા શહેરના 7 ઝોનમાં વિશેષ સ્કોડ પણ તૈયાર કરાશે. મ્યુનિસિપલ કમિશનરે SOP જાહેર કરીને તાત્કાલિક અમલની સૂચના આપી છે. અંબાલાલ પટેલની વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી. અંબાલાલ પટેલે પોતાની લેટેસ્ટ આગાહીમાં નવેમ્બર સુધીમાં વરસાદની આગાહીઓ કરી છે. ગરમી અને વાવાઝોડું આવવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે. 15 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 23 સપ્ટેમ્બર પછી ગરમી વધુ પડવાની શક્યતા રહેશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી થવાની પણ શક્યતા છે. જોકે નવરાત્રિમાં ગરમી વધશે, પરંતુ કોઈક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. તારીખ 6થી 9માં ક્યાંક હળવો વરસાદ પણ પડી શકે છે. જોકે 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રાવત થવાની શક્યતા પણ રહેશે, જેને કારણે ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા છે. 1 વર્ષ પહેલાં બનેલા રસ્તા તૂટી જતા મુખ્યમંત્રી આકરા પાણીએ. ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તા તૂટી ગયા. ખાસ કરીને 1 વર્ષ પહેલાં બનાવેલા રસ્તાઓની હાલત ખરાબ થતાં
લોકોમાં રોષ ફેલાયો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ તૂટેલા રસ્તાઓના જવાબદારો સામે કાર્યવાહી અને નવરાત્રી બાદ સમારકામની સૂચના પણ આપી છે. વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું, જેના વળતર માટે પણ ચર્ચા કરાઈ છે. બિહારના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત. નીતિશ કુમારે ટ્વીટ કરીને કહ્યું છે કે બિહારમાં 7 નિશ્ચય યોજના હેઠળ બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના 2 ઓક્ટોબર 2016થી 12મું ધોરણ પાસ કરનારા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અમલમાં છે. બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહત્તમ 4 લાખ રૂપિયાની શિક્ષણ લોન સામાન્ય અરજદારને 4% વ્યાજ દરે અને મહિલાઓને તેમજ ટ્રાન્સજેન્ડર અરજદારોને 1% વ્યાજ દરે અપાય છે. બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઈ. બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે, જેમાં 16થી લઈને 22 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે. 23 સપ્ટેમ્બર ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે. 19 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે અને 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે. જોકે 10 ઓક્ટોબરે બનાસ ડેરીની ચૂંટણીઓ યોજાશે. 11 ઓક્ટોબરે મતગણતરી અને 12 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. સોનાના ભાવમાં ઘટાડો. બુલિયન માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹90 ઘટીને ₹1,11,200 પર પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,11,100 પર છે. આ લગ્નની સિઝન પહેલાં સોનું ખરીદવા માટે સારો મોકો છે. સતત બીજા દિવસે સોનાનો ભાવ ઘટ્યો છે. જૂની કારના માલિકો માટે મહત્વના સમાચાર. જો તમારી પાસે 20 વર્ષથી જૂની કાર છે તો તમારા માટે ખરાબ સમાચાર છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 20 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષથી જૂની કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હવે ફિટનેસ ટેસ્ટ માટે ₹2,600 ચૂકવવા પડશે, જ્યારે ટ્રક અને બસો માટે આ ફી ₹2,500 રહેશે. કોમર્શિયલ વાહનો માટે અલગ અલગ ફી સ્લેબ બનાવવાની પણ વિચારણા છે. રેશન કાર્ડ ધારકોને મળશે ₹2,000. રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે. ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને ₹1,000ની સીધી નાણાકીય સહાય પાત્ર ઉમેદવારોના બેંક ખાતામાં જમા થશે. ખાસ કે તહેવારોમાં આ રકમ ₹2,000 સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ લાભ મળશે. જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. મહેસૂલ તલાટીની સંભવિત મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યું છે કે મહેસૂલ તલાટી વર્ગ 3ની મુખ્ય પરીક્ષા સંભવતઃ 14 ઓક્ટોબર 2025ના રોજ યોજાશે. અગાઉ આ ભરતીની પ્રાથમિક પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025એ પૂર્ણ થઈ હતી. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાની તારીખ માટે નોંધ લેવાની વિનંતી પણ કરવામાં આવી છે. જોકે વધુ માહિતી માટે ઉમેદવારોએ GSSSB અથવા તો ઓજસની વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ પણ આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ કરતાં 28% વધુ વરસાદ. રાજ્યમાં વર્ષા ઋતુનો સરેરાશ કરતાં અત્યાર સુધી 28% વધુ એટલે કે કુલ 108% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ વિસ્તારોમાં વરસાદે 100%નો આંકડો પાર કર્યો છે. ઉત્તર ગુજરાતમાં 118.72%, કચ્છમાં 135.95%, મધ્ય પૂર્વમાં 110.11% અને દક્ષિણ ગુજરાતમાં 111.36% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 93.55% વરસાદ નોંધાયો છે. સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષાની તારીખો જાહેર. આગામી 12/10/2025ના રોજ સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા લેવાશે. સ્પેશિયલ ટેટ 1ની સવારે 11થી લઈને 1 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે, જ્યારે સ્પેશિયલ ટેટ 2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન યોજાશે. યુપીઆઈની લિમિટ બદલાઈ. ફોનપે, જીપેના યુઝર્સ માટે જાણવું જરૂરી છે.
એનપીસીઆઈએ દરેક શ્રેણી માટે અલગ અલગ દૈનિક મર્યાદાઓ નક્કી કરી છે, જેમાં મિત્રો અથવા તો પરિવારને પૈસા મોકલવાની મર્યાદા હજુ પણ પ્રતિ દિવસ 1 લાખ રૂપિયા છે, જ્યારે વીમા, રોકાણ અને મુસાફરી જેવી શ્રેણી માટે 24 કલાકમાં ₹10 લાખ સુધીની ચૂકવણી કરી શકાશે. શેરબજાર, રોકાણ, ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણીમાં 24 કલાકમાં ₹5 લાખ સુધીની ચૂકવણી કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. ભાવનગરના જવાહર મેદાનમાં પીએમ મોદી જાહેર સભા યોજશે. અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને રોડ શો પણ યોજાશે. જીએમબી અને શિપિંગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.